મોબાઈલ ફોન હેક કરી બેંક એકાઉન્ટમાંથી પૈસા ઉપાડી લેનાર દિલ્હી અને વલસાડના આરોપીઓને સુરત સાયબર ક્રાઇમ પોલીસે ઝડપી પાડ્યા છે। સુરત સાયબર ક્રાઇમ પોલીસે મોબાઈલ ફોન હેક કરી બેંક એકાઉન્ટમાંથી 1 લાખ રૂપિયા ટ્રાન્સફર કરી લેનાર 2 આરોપીઓને ઝડપી પાડ્યા છે। દિલ્હી તથા વલસાડ ખાતેથી સુરત સાયબર ક્રાઇમ પોલીસે બંને આરોપીઓની ધરપકડ કરી છે। આરોપીઓએ એક મહિલાનો મોબાઈલ ફોન હેક કરી તેના નેટ બેન્કિંગનું એક્સેસ મેળવી લીધું હતું અને ત્યારબાદ કેનેરા બેંકના એકાઉન્ટમાંથી તેમની જાણ બહાર ટુકડે 10 જેટલા ટ્રાન્ઝેક્શન કરી 1 લાખ રૂપિયા ટ્રાન્સફર કરી લીધા હતા। આ બાબતે જ્યારે મહિલાને જાણ થઈ કે તેની સાથે સાયબર ફ્રોડ થયો છે, તેમણે તાત્કાલિક જ હેલ્પલાઇન નંબર પર ફરિયાદ નોંધાવી હતી અને ત્યારબાદ પોલીસે તપાસ શરૂ કરી હતી। આ દરમિયાન પોલીસે વલસાડથી મિત ભૂપેન્દ્રભાઈ ભંડારી અને દિલ્હીથી નરેન્દ્રસિંહ લક્ષ્મણસિંહ બિષ્ટની ધરપકડ કરી છે। પકડાયેલ આરોપી મિત આરોપી નરેન્દ્ર સાથે મળી તેના ટ્રસ્ટ વોલેટમાં ₹90ના બજાર ભાવે USDT મેળવી તેના ટેલિગ્રામના સાગરીતોને બજાર ભાવ કરતા ઊંચા ભાવે ₹93માં USDT ટ્રાન્સફર કરી તેની સામે મહિલાના ફ્રોડમાં ગયેલ રૂપિયામાંથી ખરીદાયેલ સ્વિગી ગિફ્ટ વાઉચર કાર્ડ 20%ના ડિસ્કાઉન્ટથી ટેલિગ્રામ પર ખરીદી આરોપી નરેન્દ્રને આપતો હતો। જ્યારે આરોપી નરેન્દ્ર દિલ્હી ખાતે આ USDT તેના ટ્રસ્ટ વોલેટમાં મેળવી સહ આરોપી મિત ભંડારીના ટ્રસ્ટ વોલેટમાં ટ્રાન્સફર કરી તેની સામે 20% ડિસ્કાઉન્ટવાળું સ્વિગી ગિફ્ટ વાઉચર કાર્ડ આરોપી મિત ભંડારી પાસેથી મેળવી તે ગિફ્ટ કાર્ડ રીડીમ કરી કલ્યાણ જ્વેલર્સમાંથી ઓનલાઈન 39,000ના ગોલ્ડ કોઈન ખરીદી કર્યા હતા। હાલ પોલીસે બંને આરોપીઓની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। ફ્રોડના ગુનામાં કુલ 2 આરોપીઓએ સાયબર સેલ સુરત શહેર દ્વારા ઝડપી પાડવામાં આવેલ છે। એમનું નામ એક જે આરોપી છે નરેન્દ્રનું છે, દિલ્હીનો છે અને એમનું નામ નરેન્દ્રસિંહ બિષ્ટ છે અને બીજો આરોપી વલસાડનો રહેવાસી છે, એમનું નામ મિત ભંડારી છે। અને એમાં ખરેખર એમો એવી રીતનું હતી કે જે ફરિયાદી છે તે ફરિયાદી એક મહિલા બેન છે અને ઘરકામ કરે છે હાઉસવાઈફ તરીકે, અને એ પોતાના છોકરા માટે ભણાવવા માટે ટ્યુશનનું ફીસ એકત્રિત કરી પોતાના કેનેરા બેંકમાં મૂકેલી હતી અને એમને જાન્યુઆરીમાં ફીસ ભરવાનું હતું, જાન્યુઆરી મહિનામાં, અને 10મા મહિનાની 27 તારીખના રોજ એમના ફોન હેક થઈ ગયું અને નેટ બેન્કિંગ મારફતે કેનેરા બેંકના અકાઉન્ટમાંથી કુલ 1 લાખ રૂપિયા 10 ટ્રાન્ઝેક્શન્સમાં જતા રહ્યા। તો પછી અમે એમને જે ગુનો છે એ અઠવા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ હતી અને તપાસ સાયબર સેલ દ્વારા કરવામાં આવતી હતી અને એમાં સામે આવ્યું કે કુલ જે 40,000 રૂપિયા જે ગયા છે એ સ્વિગીના ગિફ્ટ કાર્ડ લેવા માટે વપરાવવામાં આવ્યા હતા। પછી એના જ્યારે અમે લોકો ટ્રેસ કર્યું તો ખબર પડી કે જે ગિફ્ટ કાર્ડ છે એ ખરેખર રિડીમ થયું છે દિલ્હીથી, અને દિલ્હી આપણી ટીમ ગઈ DV ગામિત સાહેબની નેતૃત્વમાં, અને ત્યાં ટીમે ખબર પડી કે જે માણસે રિડીમ કર્યું છે ગિફ્ટ કાર્ડ એનું નામ છે નરેન્દ્રસિંહ બિષ્ટ। નરેન્દ્રસિંહ બિષ્ટની આપણે જ્યારે પૂછપરછ કરી તપાસમાં તો ખબર પડી કે એમને જે કૂપન લીધું છે એ વલસાડનો એક રહેવાસી છે મિત ભંડારી, એમના પાસેથી લીધું છે। તો જ્યારે મિત ભંડારીને લેવા માટે આપણે તરત જ સાયમલ્ટેનિયસલી બીજી ટીમ અહીંયાથી રવાના થઈ અને વલસાડથી એમને લઈને આવી અને ત્યારે ખબર પડી કે એ મિત ભંડારી પોતે PUBG રમે છે, મોટાભાગે એક શું કહેવાય એક અલગ ફોન રાખીને એના ઉપર PUBG રમે છે અને PUBG રમતા એમની ઓળખાણ નરેન્દ્રસિંહ બિષ્ટ સાથે થઈ છે, દિલ્હીનો રહેવાસી છે। બંને જણા એકબીજાને 4 વર્ષથી ઓળખતા હતા અને નરેન્દ્રસિંહ બિષ્ટને આઈપેડ લેવાનું હતું ઓછા ભાવમાં, તો એમને જે મિત ભંડારી છે એમને કૂપન મોકલ્યું। તો જ્યારે અમે લોકો પૂછપરછ કરી તો ખબર પડી કે મિત ભંડારીએ ટેલિગ્રામમાં એક ગ્રુપ છે જેમાં ઓછા ભાવમાં ગિફ્ટ કાર્ડ મળે છે, એ લોકો ડિસ્કાઉન્ટ ઉપર ગિફ્ટ કાર્ડનું વેચાણ કરે છે અને ટ્રસ્ટ વોલેટ મારફતે USDT પે કરીને પછી આ જે મિત ભંડારી છે એમને ત્યાંથી ટેલિગ્રામથી ગિફ્ટ કાર્ડ લીધું અને પછી આ નરેન્દ્રસિંહ બિષ્ટને આપ્યું। ટોટલ એમને 20%નું ડિસ્કાઉન્ટ મળતું હતું। તો જે આપણે 40,000ની ગિફ્ટ કાર્ડની વાત કરી રહ્યા છીએ એમાં જે નરેન્દ્રસિંહ બિષ્ટ છે એમને ફક્ત 32,000 રૂપિયામાં મળ્યું। તો આ લાલચમાં એ લોકોએ લઈ લીધું, પછી એમને ખબર પડી કે ખરેખર આ તો ફ્રોડનું છે। તો એવી રીતની આખી એમો છે આમાં। બ્યુરો રિપોર્ટ S24 ન્યૂઝ સુરત।